નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુકાતીતની જાત્રામાં નર્મદા નદીએ સ્નાન કરવા ગયેલા 3 વ્યક્તિઓ ડૂબ્યા, એકનું મોત, 2ની શોધખોળ ચાલુ છે। ભરૂચના સુકલતીત જાત્રામાં નર્મદા નદીમાં સ્નાન કરવા ગયેલ એક પરિવારના 3 સદસ્યો પાણીમાં ડૂબી જતા અરેરાટી વ્યાપી જવા પામી હતી। બનાવ અંગે સૂત્રો થકી મળેલી માહિતી પ્રમાણે ભરૂચના વેજલપુર નિઝામવાડીના પરિવારજનો સુકલતીતની જાત્રામાં ગયા હતા, જ્યાં નર્મદા નદીમાં સ્નાન કરવા જતા પિતા, પુત્ર અને અન્ય યુવાન નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબવા લાગ્યા હતા, જે પૈકી 11 વર્ષીય દિશાંત જયેન્દ્ર મિસ્ત્રીનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની માહિતી સાંપડી રહેલ છે, જ્યારે અન્ય 2 લોકોની શોધખોળ હાલ ચાલી રહી છે। હાલ સુકલતીતનો મેળો ચાલી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો જાત્રા તેમજ મેળો મહાલવા ઉમટી પડતા હોય છે। સુકલતીતની જાત્રામાં દેવ દિવાળીએ ડૂબી જવાથી મોતના અહેવાલની સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોના ટોળા નજરે પડ્યા હતા। આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે 11 વર્ષીય દિશાંત જયેન્દ્ર મિસ્ત્રી નામનો કિશોર મોતને ભેટ્યો છે, જ્યારે વસંતભાઈ મિસ્ત્રી ઉંમર 45 વર્ષ તેમજ બિનીત વસંત મિસ્ત્રી ઉંમર 17 વર્ષ નાઓની શોધખોળ હાલ ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સુરતનો સચિન નામનો યુવાન નદીમાં ડૂબી જવાથી મોતને ભેટ્યો હતો, ત્યાં ટૂંકા સમયગાળામાં જ બીજો બનાવ સામે આવ્યો છે। નોંધનીય છે કે નર્મદા નદીમાં મોટા પાયે કથિત ગેરકાયદેસર રીતે ખનનથી નદીના પટમાં ઊંડા ખાડાઓ પડી ગઈ છે, પરિણામે ઘટના બની હોવાનું પંથકના જાગૃત નાગરિકો અનુમાન લગાવી રહ્યા છે। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંજ મોહસિન કારા।